આપને જણાવીએ કે રાજ્યના કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદની વિગતો છે। આપને ગ્રાફિકલી આખી બાબત સમજાવીએ। એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી અને બીજી તરફ જે વિગતો મળી રહી છે। આપ જુઓ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યાના સમાચાર છે। ઠેર ઠેર કમોસમી વરસાદ નોંધાયો છે। એક તરફ ઉનાળાની શરૂઆતનો આ સમય છે, પરંતુ જાણે અત્યારે જ ચોમાસાનું આગમન થયું હોય એ પ્રકારે વરસાદ પડ્યો છે। જો કે આ કમોસમી વરસાદ છે અને તેના કારણે ખેડૂતો ભારે ચિંતિત છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ આ જિલ્લાઓ પણ પ્રભાવિત થયા છે। ત્યાંથી પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે। કચ્છમાં પણ માવઠું પડ્યાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, તો મોરબી પણ અસરગ્રસ્ત થયું છે। મોરબીમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે। પરિણામે આ તમામ વિસ્તારોમાં ધરતીપુત્રો અત્યારે ચિંતિત બન્યા છે, કારણ કે તેમના પાકને ભારે નુકસાનની ભીતિ અત્યારે વ્યક્ત થઈ રહી છે। તો આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં, ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો। ક્યાંક તો આ કમોસમી વરસાદે રસ્તા પર પાણી ભરાવી દીધા અને તેના કારણે ધરતીપુત્રો એક તરફ ખેતરમાં પાણીના કારણે પરેશાની થઈ, તો શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા। ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ખાસ કરીને યાત્રાધામ અંબાજીથી લઈને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો। કમોસમી માવઠાથી અંબાજી મંદિરમાં યાત્રિકો ભીંજાયા। વાતાવરણના પલટાથી ખેડૂતોની ચિંતા વધી। ઘઉં, મકાઈ, ચણા, બટાકા, વરિયાળી જેવા પાકોમાં નુકસાન થયું। પાટણની વાત કરીએ તો રાધનપુરમાં અને પાટણ શહેરમાં પણ વરસાદ પડ્યો, જેના કારણે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રહેલો તૈયાર પાક પલળી ગયો। મહેસાણાના ઊંઝામાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો।